હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો હું કે મિત્રો મોજમાં આપણો વ્લોગ વિડીયો તો એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારે તમારો ભાઈ છે ને સાવરકુંડલાના રેલવે સ્ટેશન પ્લેસ ઉપર આવી ગયો ને. અહીંયા અમદાવાદ, સુરત ને મોટા મોટા જે સિટીમાં હોય ને રેલવે, દિલ્હીમાં ને એમાં એવું અમારું સાવરકુંડલાનું રેલવે સ્ટેશન બનાવ્યું છે ને, રિનોવેશન કરાવ્યું છે. તો ચાલો આપણે મસ્ત મજાનું એક્સપ્લોર કરીએ. ને મને ઘણા સમયથી આશા હતી કે હું છે ને તમને વિડીયો થ્રુ એક્સપ્લોર કરાવું અમારા સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. અને ફાઇનલી આજે ટાઈમ આવી ગયો છે તો મસ્ત મજાનું એક્સપ્લોર કરીએ. અને આપણી સાથે છે આલોકભાઈ. તો ભાઈ તમે જે સિનેમેટિકમાં જોયો ને એ હતો ફર્સ્ટ દ્વાર. અને હું આલોકભાઈ અત્યારે મસ્ત મજાનું તડકાનું શૂટ કરીએ, તમારા માટે મહેનત કરીએ. અને હવે ને તમને સેકન્ડ દ્વાર દેખાડીએ. ત્યાં તો નો એન્ટ્રી લખ્યું હતું પણ એ આમ માથે ઉપર ચડવા માટેનો છે. અને આ બાજુ છે એ ભાઈ કાંઈક અલગ જ છે. તો ચાલો આ મેન એન્ટ્રન્સ છે તો એ રીતે તમને દેખાડીએ અને ચેક કરો ભાઈ. સાવરકુંડલાનું મસ્ત મજાનું બોડી મારી દીધું હોય ને. રાતે લાઈટો કાંઈ લબક જબક થતી હોય જોરદાર. અને અહીંથી મેન ગેટ છે તો ચાલો હવે અહીંથી જ એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરશું. તડકો લાગી ગયો ભાઈ. અને અત્યારે ભાઈ આપણે છે ને તમને રેલવે સ્ટેશન આપણું એક્સપ્લોર કરાવવાનું છે મસ્ત મજાનું. અને આ બાજુ જો ચેક કરો, આખી બિલ્ડિંગ ને દિવાલો જે કાંઈ બનાવ્યું, ગેટ બનાવ્યા, પેલા જે કાંઈ હતું ને એવું કાંઈ નથી રહ્યું. હવે આખું નવું બની ગયું છે. અને આ બધાની પાછળ આપણે મેન એક જ કારણ છે, આપણા ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળા કરીને. એ આવ્યા પછી આખું આપણું સાવરકુંડલા ડેવલપ થયું, મસ્ત મજાનું થઈ ગયું. ચેક કરો, લાઇટ બાઇટ ઇન્ટેરિયર બધું જોરદાર બનાવેલું છે. અને હવે તમને હે ને હું ટિકિટ બારી દેખાડીશ તો ચેક કરો. આ છે ટિકિટ બારી અને અંદર બેસવા માટેનો સ્પેસ બેસ પણ છે તો એ પણ તમને દેખાડું. ટિકિટ ઘર રેમ ને એવું બધું છે. અને ટિકિટ ઘરની અંદર જઈને પણ તમને દેખાડું. બેસવા માટેનો સ્પેસ પણ આપેલો હોય. આ છે ટિકિટ ઘર, ચેક કરો. મસ્ત મજાનો ટાટો ટાટો રૂમ છે, પંખા બંખા છે અને સ્પેસ છે. અહીંયા ટિકિટ બારી છે. અહીંથી અહીંયા ટાઈમ બામ લખેલો બોર્ડમાં કે ગમે જો સુરત થી મહવા બધું લખેલું છે ટાઈમ. અને ઓલમોસ્ટ બધી ટ્રેન અહીંથી મળી રહી છે તમને, એટલે એ કોઈ ચિંતા જેવી વાત નથી. અને હવે આપણે બહાર નીકળી જઈએ જલ્દીથી, કારણ કે બહુ ડિસ્ટર્બ ન કરા બધાને. અમે જો કે પરમિશન તો પહેલા જ લીધી અગાઉ, કે કાલે આવ્યા હતા ને આપણે જયદીપભાઈને મૂકવા, તો એ પરમિશન લીધી હતી કે ભાઈ અમારે આ રીતનો વિડીયો શૂટ કરવો છે. અને બાકી વાત છે કે આપણે બહારના દેશવાળા, બહારના ગામવાળાને આપણે સાવરકુંડલા જે ડેવલપ થયું છે એ દેખાડવું હોય. અને અત્યારે જો ટ્રેન હાલ અત્યારે એક પડી છે, ચેક કરો. મસ્ત મજાની. આ પ્લેટફોર્મ ને આ નીડ એન્ડ ક્લીન એટલું હે ને ભાઈ, તમને આમ નેચરલ વાઇબ આવે ને મજા આવે રાખે. ક્લીનિંગ જોવો ખાલી બધી બાજુ, ક્યાંય એવું લાગતું નહીં હોય. અને હવે આપણે વધીએ આગળ. વેટિંગ રૂમ પર્સનલી ખોલી દીધો હોય કે તમે એક્સપ્લોર કરાવો, સાવરકુંડલાના યુટ્યુબરો હો ને ખાસ કરીને વિડીયો શૂટ કરો. તો ચાલો હું તે તમને અંદરનું દેખાડું કેવો છે ઇન્ટેરિયર્સ. ચેક કરો ભાઈ. હા હા હા, બહુ ઠંડા છે. નાલો ભાઈ અંદર બી આવો અને બાવણ બંધ કરી દો. ચેક કરો ભાઈ, આખો રૂમ મસ્ત મજાનો છે. સાથે 2 એસી પણ આપેલા છે અને 6 જેવા પંખા પણ છે. ને અમે અત્યારે ચાલુ કરી દીધું એટલે મેં થોડુંક ઘણું ઠંડુ થાય ને આપણે શૂટ કરવાની મજા આવે. તો ચેક કરો ભાઈ, ઇન્ટેરિયર્સ બેહવાનું જોરદાર છે. ને અહીંયા આમ લાંબા થઈ ગયા તો કઈ બોલે એમ નથી. અને ટિકિટ ગયો હતો લાંબુ થવાનું જ હોય. ચેક કરો, આ બારી પડદા બધું આપેલું છે. જોરદાર ડેકોરેશન છે. હોટલ રૂમ અને વિલા જેવું તમને ફીલ થશે અંદર આ બેસ્યો. એટલે વેટિંગ રૂમ છે, સાથે ટેબલ પણ છે. અહીંયા નાસ્તો બાસ્તો બી કરી શકો તમે પ્રેમથી. અને મસ્ત મજાના ઝાડવા, પછી અલગ અલગ આપણી સંસ્કૃતિ ને આ ફોટા ને એવું બધું છે. અહીંયા આપણો રાષ્ટ્રીય પ્રાણી સિંહ એનું પણ છે. ને અહીંયા પણ વોશરૂમ છે. તો ચાલો તમને દેખાડું કેટલું નીટ એન્ડ ક્લીન છે. તો ચાલો અલગભાઈ, મસ્ત મજાનું છે અહીંયા વોશરૂમ. ચેક કરો, એનું ક્લીન જોવો, સ્વચ્છતા જોવો. અને મસ્ત મજાનો કાચ પણ આપેલો છે. જ્યાં અમે તમને
બે દેખાશું. તો ભાઈ મસ્ત મજાનું ચેક કરો. આ બાજુ આવતા આ લોકો બતાવી દો. નીટ એન્ડ ક્લીન છે એકદમ. આવું કોઈ દેખાડે નહીં, પણ અમે હે ને સાવરકુંડલાનો સ્પેશિયલ વિડીયો બનાવીએ છે. અને આપણી સંસ્કૃતિ, આપણી વસ્તુઓ આપણે જાળવવાની હોય ને, અહીંની સ્વચ્છતા બનાવી રાખજો. અને આપણે મસ્ત મજાના, ચાલો આ રૂમ એક્સપ્લોર થઈ ગયો. જે વેટિંગ રૂમ છે ને, આની બાજુમાં જે મહિલા વેટિંગ રૂમ છે, તો આપણે પુરુષનું જ ખાલી દેખાડશું, કારણ કે બેમાં સેમ જ છે ઓલમોસ્ટ. ખાલી વોશરૂમમાં ચેન્જિંગ હોય તો હોય. અને આ બાથરૂમ બી છે, તો એ તો તમને દેખાડો. વિથ વોશરૂમ અટેચ. ચેક કરો. અહીં મસ્ત મજાનો કાચબાચ લાગેલો હોય, ગેંડી બેંડી છે. અને અહીંયા ઓલું સ્મેલ માટેનું પણ મારેલું હોય. ચેક કરો. જેથી કરીને હે ને ભાઈ ખુશ્બુ બરકરાર રહે. અને હું તો ફટકાતો હાલો ચેક કરો. તો ચાલો હવે આગળ વધીએ વિડીયોમાં. તમારે શું કરવાનું હોય, લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરી નાખવાનું, કારણ કે આવા કાળા તડકાના તમારી માટે મહેનત કરીએ. કુલર છે પણ પછી પીએ, થોડુંક પેલા શૂટ કરી લઈએ. અહીંયા હે ભાઈ શૌચાલય, અને તમને હે ને અહીંની ક્લિનિંગ ખાલી દેખાડું કે કેટલું સ્વચ્છ છે અને કેવું સુંદર છે. બરોબર, નીટ એન્ડ ક્લીન ને સ્વચ્છતા એટલી હે ને. હાલો ભાઈ દેખાડો તો બધું. અહીંયા કાચ પણ છે, આ છે ડેમેજ છે, બગડેલો હોય એટલે એની કઈ વાંધો નહીં. ચાલો હવે હે ને બહાર જઈએ, અને આગળ પાણીનું કુલર છે ને ટાઢવા થાય થોડા ઘણા, કારણ કે મને ગરમી ચડી ગઈ હવે. આવા ફાકી તમાકુ એવું બધું ખાઈને ચૂકતા હોય, એટલે એવું બધું ધૂમરપાન ભાઈ ન કરવું એ સેહત માટે હાનિકારક છે. અને એની માટે તો આપણે કઈ બોલ્યા જેવું છે જ નહીં, કારણ કે ઘણા પાઠ છે, ઘણા વિડીયો છે યુટ્યુબ ઉપર. ઠંડુ પાણી છે ને પાણી પીજો, મોઢું થવું હોય. પાણીનો વેસ્ટ નહીં કરવાનો, બગાડ નહીં કરવાનો, પણ ગરમી થતી હોય મોઢું ધોઈ લેવાનું, એમાં કોઈ ના નહીં પાડે. હાથ કળવા મળે એવું હે. કેમેરામેન તારે ટાટું થવું? તો ચાલો પાણી પી લઈએ. હા ભાઈ મસ્ત મજાના ઠંડા થઈ ગયા. અને હવે ને તમને આખું પ્લેટફોર્મ દેખાડીએ, અને બેહવાની પણ સુવિધા છે. પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4, 5, 6 એમ સિરીઝ પ્રમાણે આગળ છે ને બધાની ટિકિટમાં લખેલું હોય કે તમારે આ પ્લેટફોર્મ થી બેહવાનું, આ પ્લેટફોર્મ થી બેહવાનું. હું જો કે કોઈ દી રેલવેમાં સફર કરી નથી, પણ હવે જવું પડશે જ્યાં કે એવું લાગે છે મને. અત્યારે હાલ ઊભી છે, આની પાછળ એક છે ને ઈ અહીંયા રેલવે નું જે કામકાજ હોય ને, સફાઈ ક્લિનિંગ એવું બધું કરે. પેલા હું એને મોઢું લઈ લઉં. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. મોટું જોઈ લીધું એટલે જોશ આવી ગયો તમારા ભાઈ ને. તમને કીધું ને કે એક હજી એક ટ્રેન જેવું છે, અને ઈ મસ્ત મજાનું છે. ઈ અહીંયા જે પાટાનું એનું ક્લિનિંગ હોય ને ઈ કરે છે. કરો મને તો ભાઈ સ્વચ્છતા સારી લાગી બહુ જ. અને એક ઠેકાણે ડસ્ટબિન, કચરા પેટી એવું બધું પણ આપેલું હોય. તો તમે આવો તો કચરો કરતા નહીં, સ્વચ્છતા જાળવજો. ચાલો સબસ્ક્રાઇબ, લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એટલી મહેનત કરી આવા તડકાની. ચેક કરો તડકો કેવો હોય. તડકાનો તો હું કાર્યો થઈ ગયો. કાલા ક્યુ બનાયા. ચલો આવો તમે ખાલી સાવરકુંડલાનું રેલવે જોવો. અહીં તો તમને ઓલી બાજુ લઈ જાવ ને, પેલા આ બાજુ દેખાડ દો. ઓલી બાજુ લઈ જાવ એટલે તમને આમ મુંબઈ, અમદાવાદ, દિલ્હી આવી જાવ એવું લાગે. સિનેમેટિક દ્વારા દેખાડીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ શકે છે. ગરમી થાય. પાછા રિફ્રેશ થઈ ગયા. મિની વ્લોગ હું મિની વ્લોગ. લાઈક છે સબસ્ક્રાઇબ. તો ચાલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ આ કાક પતરાનું બનાવ્યું મેળા જેવું. મેળો નથી ભાઈ, આ બધું સિટી વાળી વાઇબ આપે. દિલ્હી, મુંબઈમાં આવું બધું હોય. આપણે મોટી સિટીમાં ન પહોંચી ગયા એવું લાગે. શું કેવું તમારું? દેખાડો તો પાછું કેમેરામેન થોડોક અમે સસ્તો હાયર કર્યો તો કઈ વાંધો નહીં. ચાલો ઉપર જઈએ અને તમને દેખાડીએ. આ તો બધું સિટી જેવું યાર ભાઈ બાપે. ટ્રેન હોત પડી છે એક મસ્ત મજાની. અને ઉમરે કંપનીનો ડબ્બો હોય. ચેક કરો કંપની હોય શું હોય મારો રામ જાણે. હું જો અત્યારે તડકાનો પતરા માથા હાલ્યો જ આવું છું. પતરાની હેઠે મતલબ આ બીજું હોત છે. ચેક કરો બાજુમાં ઈ છે. આવું બહાર થી તમે ઉપર ચડો ઓલા બેસમેન્ટ માંથી, પાર્કિંગ માંથી, તો ઈ વાપરવાનું. પછી ત્યાંથી તમારે હે ને આખો રસ્તો ભરે ને ખાદી કાર્યાલયમાં વ્યુ જવાનું. આ બાજુ LKLA થી ખાદી કાર્યાલય.
તો ચાલો પાછા ઉપર ભાગીએ ને ઉપર કાચ બાચ નાખેલા હે મસ્ત મજાનું ઓલું એરપોર્ટ ન હોય એવું કરી નાખ્યું એરપોર્ટ જ કહેવાય ને હું પડવાનો હું એવો એંધાણ દેખાય મને પણ નહીં પડશો હાલો તમારા બધાનો સપોર્ટ છે દિલથી અને આ વ્લોગમાં હે ને ભાઈ કેટલા કે વ્યૂ નો ટાર્ગેટ રાખું બોલ હાલકા 20K વ્યૂ 20K વ્યૂ પડી ગયા ને આ વ્લોગમાં તો આ જ રેલવે સ્ટેશન ઉપર હવે 24 કલાક વિતાવશું એ તે પણ કાંઈ સુવિધા વગર ને મસ્ત મજાનો હાર્ડ ચેલેન્જ કરવાનો હોય તો 20K વ્યૂ જલ્દીથી કરાવી નાખો ને તમને એમ હોય કે અમારે આવા આવા વિડીયો હારા હારા જોવા છે ને જ નવું શૂટ કરાવવું છે અમારી પાસે તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ભરી ગયો આખું તમે કહેશો એવા વિડીયો શૂટ કરશો તમે કહેશો એવા પ્રેન્ક વિડીયો ગયો તો પ્રેન્ક વિડીયો કોન્ટ્રોવર્શિયલ ગયો તો કોન્ટ્રોવર્શિયલ કરશું ગમે એને બાજશું ગમે એને મારશું એવું બધું બનાવશું હાલો હવે આપણે આ વિડીયો કન્ટિન્યુ કરીએ અને પછી આગળ છેલ્લે જ્ઞાન આપું થોડું ઘણું ના ચડવાની મજા આવે આમ વાઇબ આવે તો બ્લોગર થી પૈસા વાળા કોઈ જરા હાલ સમજો ને ગરીબી અમને દેખી છે અને આ બાજુ છે અમારું એલકેલ અને આ બાજુ છે ભાઈ ખાદી કાર્યાલય બતાવું અને આખું ભાઈ જોરદાર પતરા વાળું બનાવ્યું કાચ બાચ નાખેલા છે એટલે કોઈ પડવાની કે એવી કઈ બીક નથી પણ અહીંયા કોઈ વસ્તુને અડકશો નહીં કારણ કે ભાઈ હાઈ વોલ્ટેજ પાવર છે 25,000 વોલ્ટ જો ઓલા પણ બોર્ડ માર્યું તમને દેખાડી દો કારણ કે અહીંયા હે ને ભાઈ શોર્ટ લાગી ગયો ને આને ઘા થઈ જાઓ ચેક કરો સાવધાન 25,000 વોલ્ટ એટલે અહીંયા ગમે વાયર છેડા ખુલ્લા રખડતા હોય જો ઓલા પણ હે હાલો દેખાડી દો જો આ બધા વાયર ખુલ્લા રખડે છે અમે અડશું નહીં તમે નહીં અડતા ના લોખંડનું હે પાછું સ્ટીલમાં લોખંડમાં જલ્દી પાવર પકડે તમને ખબર જ છે અને થોડું ઘણું ફની જોવા મળ્યું છે સિનેમેટિક કેવા લાગ્યા ને દિલથી કોમેન્ટ કરજો કારણ કે તમારા ભાઈ મહેનત કરી રહ્યા છે બહુ અને કાળા તડકાના આવા શૂટ કરીએ તમારી માટે તો ફોન અત્યારે 4-5 વાર હિટ થઈ જાય ફોન બળવાના એંધાણ દેખાય સ્મેલ આવવા મળે અલગ અલગ તો તમારી માટે આવો શૂટ કરીએ ભાઈ તો એક દિલથી ભાઈ સબસ્ક્રાઇબ કરવામાં શું જાય તમારું તમને આમાં તો કે તમે સબસ્ક્રાઇબ નહીં કરો પણ તમારો ભાઈ આવો પ્રેમ દેખાડે સબસ્ક્રાઇબ કરી નાખો યાર ને આ ચેક કરો બધું અને હવે હે ને ભાઈ ફાઇનલી હે ને હું થાકી ગયો ને ઘરે જવાનો વારો આવી ગયો હે કારણ કે માથું ફાટે મારું 2 વાર ટાઢો થઈ ગયો તો બીજી પરસેવો વળે છે બાજુ આઈફોન કામ જીરિકાનું ઉતરેલ ઘટી જેવું મોટું થઈ ગયું હે અને હવે ફિલહાલ આ વ્લોગને અહીંયા જે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો હે સોરી ગાઈસ કટ એડિટર કટ તો ભાઈ અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો હે અને મસ્ત મજાનું તમને અમારું સાવરકુંડલાનું રેલવે સ્ટેશન આખું એક્સપ્લોર કરાવ્યું અને હવે તમારે જે કે આવા અનુમાન હોય અરમાન હોય કે કેવલભાઈની કે આલોકભાઈની ચેનલ ઉપર અમે આવા વિડીયો જોઈએ અને આ વસ્તુ અમારે જોવી છે એક્સપ્લોર કરવી છે અમારી સાથે એક્સપ્લોર કરવી છે અમે આવું કંઈક નવું કંઈક ટ્રાય કરીએ તો એ માટે કોમેન્ટ બોક્સ તમારી માટે જ છે ભાઈ હાવેશ હું કામ નથી ભરતા આઈ એમ હાવેશ કોમેન્ટ કરી નાખજો આલોકભાઈ માટે ખાસ તો એ રીતે અને ચલો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો આ વ્લોગને આયોજન કરવાનો ટાઈમ આવી ગયો છે આ વ્લોગને આયોજન કરીને કેવું રહે હારા માયલું રહે ને તો આ વ્લોગને આયોજન કરી છે મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય